નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે રાજ્ય સરકારના જાહેર દેવાની। આમ તો એવું કહેવાય કે સરકાર જેટલી સદ્ધર હોય એટલું દેવું ઓછું કરવું પડે। દેવું કરવાના પણ ધારાધોરણો હોય છે। એ ધારાધોરણોમાં તમે પાસ થાવ તો બરાબર છે, પણ પરિસ્થિતિ આગળ જતા 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 પાઘડીનો વળ છેડે નીકળે ત્યારે એ જ દેવું તમારા ગળામાં ગળા ફાંસો થઈને ફસાઈ જાય। આપણે ક્યાં છીએ? આંકડાઓની રમત, રિઝર્વ બેંકના જે ડેટ જીડીપી રેશિયોની વાત કરીએ તો એમાં એમ કે અમે બરાબર છીએ, બધું બરાબર, પણ ખૂબ ટૂંક સમયમાં આપણા આખા બજેટ કરતાં રાજ્યનું દેવું વધી જશે। એટલે એનો અર્થ એ થાય કે આખું બજેટ તમે દેવું ચૂકવવા વાપરો તો પણ બીજા પૈસા ઓછી ન લેવા પડે, તો પછી વિકાસના કામો કઈ રીતે થશે? બીજી બાજુ એવી પણ એક કહેવત છે કે મોગલાઈ ગઈ તગારે, પેશવાઈ ગઈ નગારે, અને સરકારો હવેની જશે પગારે। એટલે પગાર અને ભથ્થા એ તો વધતા જ જાય છે। એ ખર્ચા ઉપર તો રોક લગાવે એમ નથી, નહીં તો યુનિયનો રાતી હક કરે। અને કોઈ સરકાર એ વધારે ટેક્સ નાખીને પૈસા ઉઘરાવવાના બહુ ઝાઝા મતની નથી હોતી, કારણ કે એમને લોકરંજક બજેટ આપવાનું હોય છે। લોકરંજન ના આપે તો ચૂંટણી વખતે એમને તકલીફ પડે એવું એમનું માનવાનું હોય છે। એટલે હવે સાચું કહેવાની ક્ષમતા પણ સરકારો ગુમાવી બેઠી છે। અને આ પરિસ્થિતિમાં આજે આપણે રાજ્યના જાહેર દેવાની ચર્ચા કરવાના છીએ। કોઈ પણ રાજ્ય વ્યવસ્થા મોટે ભાગે બે પ્રકારના ખર્ચ કરે। એક ખર્ચ મહેસૂલી ખર્ચ કહેવાય, પગારથી માંડી અન્ય ખર્ચાઓને આવરી લે। તંત્રનું ચાલક બળ એમાંથી આવે, પણ એના થકી કોઈ અસ્ક્યામતો ઊભી ના થાય જે ભવિષ્યમાં વળતર આપે। બીજો ખર્ચ તે વિકાસના કામોને તે માટે જરૂરી અસ્ક્યામતો ઊભી કરવા પાછળ થતો હોય છે। આ ખર્ચને કેપિટલ એક્સપેન્ડિચર કહે છે। આ ખર્ચ ભવિષ્યમાં કરેલું રોકાણ છે, કારણ કે એના થકી જે અસ્ક્યામતો ઊભી થાય છે એ અસ્ક્યામતો લાંબા ગાળા સુધી વળતર આપે છે, અથવા રસ્તા, પુલ, હોસ્પિટલ, રેલવે વગેરે માત્ર પ્રજાકીય સવલત જ નહીં, પણ અર્થવ્યવસ્થાને આગળ ધપાવવામાં આંતરમાળખાકીય સવલતો તરીકે પણ મહત્વનો ફાળો આપે છે। રાજ્યની આવક મહદઅંશે રાજ્ય દ્વારા એકત્રિત કરાતા કરવેરા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા એકત્રિત કરવેરામાં રાજ્યનો હિસ્સો અને કેન્દ્ર સરકાર પાસેથી ઉપલબ્ધ અન્ય યોજનાકીય સહાયમાંથી આવે છે। આ આવક જો જાવક કરતાં વધારે હોય તો રાજ્યને વધારાના નાણાકીય સાધનો ઊભા કરવા માટેની કોઈ જરૂરિયાત રહેતી નથી, પણ આવું કરવું હોય તો ઘણીવાર રાજ્ય કે કેન્દ્ર સરકારે કરવેરાનો બોજ પણ વધારવો પડે, જે સામાન્ય રીતે પ્રજાકીય રોષ ઊભો થવાની બીકમાં પ્રજામાનસમાં સરકારની અપ્રિયતા ઊભી થાય ભયથી આજકાલની લોકશાહી સરકારો ચૂંટણીલક્ષી કારણો દ્વારા નિયંત્રિત થઈ કરવેરાનું ભારણ વધારવાની હિંમત કરતી નથી। આને પરિણામે રાજ્ય સરકારની આવક અને જાવક વચ્ચે ઘટ રહે છે, અને આ ઘટ પૂરી કરવા માટે રાજ્ય સરકારે દેવું કરવું પડે છે। ભારતીય રિઝર્વ બેન્કે આ દેવું કરવા માટે જીડીપીની ટકાવારીનો, એટલે સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની ટકાવારીનો નિર્ધારિત માપદંડ નક્કી કર્યો છે। જો એ માપદંડથી વધારે હોય તો સ્વાભાવિક રીતે તમે વધુ દેવું કરી શકો, પણ સાથોસાથ તમારો જીએસડીપી એને સાથે તાલમેલ સાધવો જોઈએ। તમારી નાણાં વ્યવસ્થાપનની શિથિલતા, જો તમે આવક કરતાં ખર્ચ વધારે કરો તો છતી થતી હોય છે। રાજ્યોના કુલ ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે જીએસડીપીની ટકાવારીની દ્રષ્ટિએ 2020-21માં સૌથી ઓછી જવાબદારી એટલે જીએસડીપીના 0.4% દિલ્હીની હતી એવું રિઝર્વ બેંકના આંકડા કહે છે। સૌથી વધારે 41.7% અરુણાચલ પ્રદેશ અને ત્યારબાદ 40.9% મિઝોરમના આવે છે। આ બધાની સરખામણીમાં રાજ્યના કુલ ઘરગથ્થુ ઉત્પાદનની ટકાવારી તરીકે ગુજરાતનું દેવું 18.8%
અને મહારાષ્ટ્રનું 16.7%, ઓડિશાનું 23.1%, સિક્કિમનું 23.1%, તમિલનાડુનું 24.5% છે. આ આંકડા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં જોઈએ તો ગુજરાતનું જાહેર દેવું વધારે છે એમ કહી શકાય નહીં, પણ ગુજરાતની દેવા અંગેની પરિસ્થિતિ જોઈએ તો 1995માં આપણું જાહેર દેવું 12,999 કરોડ હતું, 96માં 14,800 કરોડ હતું, 2001માં 42,700 કરોડ હતું, 2014માં 1,63,451 કરોડ થયું. 2001 થી 2014માં ગુજરાતનું જાહેર દેવું 1,20,758 કરોડ વધ્યું અને 2017માં 2,43,360 કરોડ ના આંકડે પહોંચ્યું. આજે 3.15 લાખ કરોડ છે. 2015-16 થી 19-20ના 5 વર્ષના ગાળાનું વ્યાજ માત્ર 86,000 કરોડ ઉપર થાય, જ્યારે 1995 થી 2021 સુધીના 26 વર્ષમાં ગુજરાતના જાહેર દેવામાં 2,97,000 કરોડનો વધારો થયો છે. પ્રશ્ન એ થાય છે કે ગુજરાતનું બજેટ 2,27,000 કરોડનું, જેના સામે દેવું બજેટ કરતાં સવા ગણા કરતાં વધારે થાય તો આગળ જતા આ દેવાનું ભારણ, વ્યાજની જવાબદારી વગેરે જોતા આપણી નાણાકીય વ્યવસ્થા ચિંતાજનક ગણી શકાય કે કેમ, અને જો એ ચિંતાજનક ગણાતી હોય તો કયા કારણોસર, અને એ ચિંતાજનક વ્યવસ્થાને કારણે રાજ્યના વિકાસ પર અને રાજ્યની જે ગરીબલક્ષી યોજનાઓ કે કલ્યાણ યોજનાઓ છે એના પર શું અસર પડે એની વાત કરવા માટે આજે આપણે એક નિષ્ણાત પેનલને નિમંત્રિત છે, જેમાં પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર છે. 1992 થી IIM અમદાવાદ સાથે તેઓ સંકળાયેલા છે. પબ્લિક મેનેજમેન્ટ એન્ડ પોલિસીના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામના મોરિસ સાહેબ પહેલા ચેરપર્સન રહી ચૂક્યા છે. અમલદત્તભાઈ ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે, અમદાવાદ IIMમાંથી MBA કર્યું છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. એટલે નાણાકીય બાબતોના એક અચ્છા નિષ્ણાત તરીકે અમલદત્તભાઈ જાણીતા છે. ડૉક્ટર હિમાનીબેન બક્ષી અમદાવાદ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. 14મા નાણાં પંચ માટેના રિસર્ચ સ્ટડી સાથે સંકળાઈ ચૂક્યા છે. પબ્લિક ફાઇનાન્સ અને પબ્લિક ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ તેમના રસના વિષય છે. આમ પોલિસી પ્લેનરથી માંડીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ અને એથી આગળ વધીએ તો અર્થશાસ્ત્રના પ્રોફેસર, એમ આપણે ત્રિવિધ ક્ષમતાઓનું મિક્સ આજની ચર્ચા માટે ભેગું કર્યું છે. मोरिस साहब, अगर आप लाइन पर है तो मैं शुरुआत आपसे करना चाहूँगा. ये जो राज्य सरकार का पब्लिक डेट है, आप तो इस विषय में काफ़ी जानकारी रखते हैं. क्या मानना है आपका, क्या परिस्थिति है और हम कहाँ जा रहे हैं? क्योंकि 2023 तक तो ये डेट 3.4 लाख करोड़ पहुँचेगा और आगे चल के और भी बढ़ेगा, जो बजट से भी ज्यादा हो जाएगा. तो क्या परिस्थिति होगी राज्य की और आपकी राय से क्या करना चाहिए? हाँ, ये तो एक्सपेक्टेड था कि गुजरात का फिस्कल सिचुएशन डिटेरियोरेट होगा और उनका डेट भी बढ़ जाएगा, क्योंकि ये जो GST है वो डिस्क्रिमिनेट करता है प्रोडक्शन स्टेट्स को. ये होना था इवन दो द ग्रोथ, अगर ये कोविड वगैरह नहीं आया से भी, फिर भी ये गुजरात वुड हैव बीन डिस्क्रिमिनेटेड और गुजरात का डेट बढ़ सकता, बहुत बढ़ना चाहिए. अभी क्या हुआ है, बिकॉज ऑफ कोविड ये डेट और भी बढ़ेगा और टेम्परली गवर्नमेंट ऑफ इंडिया ने वो जो डेट विच स्टेट कैन टेक उसको जरा लिफ्ट किया है, 5% तक बनाया, लेकिन ऑफ एज अ प्रोपोर्शन ऑफ GDP. लेकिन गुजरात का सिचुएशन कंपेयर्ड टू जो पहले था बिफोर GST एंड बिफोर ये जो GST आ गया, इट हैज बिकम वर्स. ओके, और ये एक्सपेक्टेड था, क्योंकि जब ही हमने GST तैयार किया तो गुजरात का मांग था कि
23, 22, 30, 23% रेवेन्यू न्यूट्रल रेट होना है, 22% रेवेन्यू न्यूट्रल रेट होना है। तो आई हैव डन अ स्टडी फॉर ऑफ जीएसटी फ्रॉम द कंजम्पशन पॉइंट ऑफ व्यू और व्हाट इज द रेवेन्यू न्यूट्रल रेट। एक नया मेथड से हमने हमारे कलीग आस्था अग्रवाल के साथ और भी लोगों के साथ किया था, विच वी सबमिटेड टू द गुजरात गवर्नमेंट। तो उन लोग ने वो मान लिया कि ये जो जीएसटी है गुजरात को बहुत हर्ट करेगा, क्योंकि गुजरात ऐसा एक जगह है जिधर बहुत सारा उत्पादन होता है, प्रोडक्शन होता है, विच गोज टू स्टेट्स लाइक दिल्ली, दूसरे जगह पे, और उधर कंजम्पशन होता है। और गुजरात में एक मेट्रो टाउन नहीं है जैसे बॉम्बे या हैदराबाद या दिल्ली। तो गुजरात का सबसे बड़ा टाउन अहमदाबाद है, जिसका मार्केट इंडेक्स पुणे से भी कम है। तो इस पे क्या होता है कि हमारे जो फ्यूचर टैक्सेस है वो कम होगा, व्हाट गुजरात कैन रिटेन, बिकॉज जब हम टैक्स ऑफसेट करते हैं जीएसटी का, वो कंजम्पशन स्टेट्स पे चला जाता है। सो जैसे आप गुजरात को अगर दिल्ली से आप कॉन्ट्रास्ट किया, दिल्ली में सब टैक्स एक्यूमुलेट होने वाला है, बहुत सारा टैक्स। सो मिस्टर केजरीवाल जो उधर का प्राइम मिनिस्टर है, वो बहुत सारी चीज सब्सिडाइज कर सकता है, उसका मिसयूज कर सकता है, कुछ भी कर सकता है। लेकिन गुजरात और ऐसे और भी कोई जगह है जैसे तमिलनाडु है, आंध्रा है, विच आर प्रोड्यूसिंग स्टेट्स विदाउट मच कंजम्पशन, तो उनका बहुत बड़ा लॉस होता है जीएसटी में, बिकॉज इट्स अ डेस्टिनेशन ओरिएंटेड एंड कंजम्पशन ओरिएंटेड स्टेट। अभी इसका मतलब नहीं है कि हम जीएसटी को विड्रॉ करें या उसके अगेंस्ट जाए, ओके, बट फॉर गुजरात इट इज वेरी वेरी इंपॉर्टेंट दैट जो फाइनेंस कमीशन, सेंट्रल गवर्नमेंट का जो मामला है, दे मस्ट रिकॉग्नाइज दिस प्रॉब्लम एंड सम 50% जो सेंट्रल जीएसटी सेंटर के पास कलेक्ट होता है, उसमें से एटलीस्ट हमारा एस्टिमेशन है कि अबाउट 35% to 50% डिस्ट्रीब्यूट किया जाए अपफ्रंट बेस्ड ऑन ओरिजिनेशन। तो अगर ये किया गया तो गुजरात का नुकसान खत्म हो जाता है। ओके, दिस हैज टू बी डन। लेकिन गवर्नमेंट ने क्या किया है, सेंट्रल गवर्नमेंट ने, कि 5 साल के लिए हम 14% पे आपका रेवेन्यू बढ़ाते जाएंगे, और अगर नहीं बढ़ गया तो हम दे देंगे। वो भी अभी खत्म होने वाला है, कि उस पर भी कुछ डिस्कशन हुआ, क्योंकि कोविड उसके बीच में आ गया। तो अभी 2022 के बाद गुजरात का सिचुएशन बुरा होगा। गुजरात विल नॉट बी एबल टू सपोर्ट सो मच ऑफ प्रोडक्शन। आज जो गुजरात काम कर रहा है, इतना प्रोडक्शन कर रहा है कि उसका बेनिफिट देखो, गुजरात के लोगों के लिए भी नहीं है, बिहार के लोग, उड़ीसा के लोग, सब बहुत सारे माइग्रेंट्स आ रहे हैं और फैक्ट्री में काम कर रहे हैं, और हम बहुत सारे चीज बना रहे हैं जो दिल्ली वगैरह में कंजम्पशन हो रहा है। इट्स अ नेशनल गुड। So today GST acts against state governments which want to promote investments in their own area, क्योंकि गुजरात का ऊपर ज्यादा एक्सपेंडिचर आ जाएगा, क्योंकि हम इंफ्रास्ट्रक्चर करना है, उनको सपोर्ट करना है। ये सब करने से क्या होगा, क्या फायदा है? गुजरात गवर्नमेंट का तो कुछ ज्यादा फायदा नहीं है। okay? तो ये कौन करेगा? तो दैट इनइक्विटी, दैट काइंड ऑफ नेगेटिव इंसेंटिव जो अभी है जीएसटी में, उसको रिड्यूस करने के लिए स्टेट फाइनेंस कमीशन को ये देखना चाहिए, लेकिन फाइनेंस कमीशन इसको माना ही नहीं। ये बहुत बड़ी दिक्कत है, ये मानना चाहिए, नहीं तो हमारा देश चाइना जैसा एडवांस नहीं होगा। बिकॉज द इंसेंटिव, द फिस्कल इंसेंटिव टू अट्रैक्ट इन्वेस्टमेंट, जो हम लोकेशनल टूर्नामेंट कहते हैं, वो अभी भी जारी रखना जरूरी है, क्योंकि इंडिया तो एडवांस कंट्री नहीं है। अभी मैन्युफैक्चरिंग हमारे आगे है, पीछे नहीं है, चाइना के पीछे है, तो वो कुछ भी अभी कर सकता है। और चाइना का भी जीएसटी आप देख लीजिए, उस पे ओनली हाफ अ जीएसटी, सर्विस टैक्स वो पूरा लोकली रखते हैं, ओनली मैन्युफैक्चरिंग पे जीएसटी है, और वो भी 25% जो सेंटर कलेक्ट करता है वो ओरिजिनेशन पे बांट देता है। तो प्रोडक्शन इंसेंटिव इज देयर, हमारे इधर नहीं। ओके, तो ये एक बहुत बड़ी बात है। तो अगर ये नहीं आया तो गुजरात का डेट तो बढ़ते जाएगा, अनलेस इट डज समथिंग एल्स। जैसे कि लिकर को ओपन किया, ओके, अगर गुजरात लिकर लीगलाइज कर दिए और उससे ज्यादा टूरिज्म भी बढ़ जाएगा, कॉन्फ्रेंसेस, विजिट्स भी बढ़ जाएगा, एंड शायद गुजरात में बी एबल टू ओवरकम द डेट प्रॉब्लम, बिकॉज हमारा डेट मैनेजमेंट ठीक है, कि गुजरात में ठीक है, वैसे वेस्टफुल एक्सपेंडिचर ज्यादा कुछ नहीं है। तो ये हो सकता है, और ये एक सोल्यूशन होगा इफ द
जीएसटी को ये जो कॉम्पनसेशन थ्रू द नॉट कॉम्पनसेशन आई वुड से, उसका जो फेयरनेस जो फाइनेंस कमीशन में होना चाहिए वो अगर नहीं आया, और अगर वो नहीं आया तो हमारे देश का इंडस्ट्रियलाइजेशन विल बी बैडली इफेक्टेड। ये तो बिकॉज एवरी स्टेट विल से अरे मैं क्यों इंडस्ट्री करूं, आई विल प्रमोट ओनली नॉन ट्रेडेबल गुड्स एंड सर्विसेज, जैसे टूरिज्म है, लोकल कंजम्पशन है, तो उसी को हम प्रमोट करेंगे। हाँ, तो हमारा क्या नुकसान है, हम टैक्स भी कलेक्ट कर लेंगे। तो ये सबको तो नहीं कर सकता है, कोई लकी है वो कर पाया, जैसे दिल्ली है, महाराष्ट्र में बहुत प्रोडक्शन हो रहा है, लेकिन बॉम्बे एंड पुणे 2 मेजर कंजम्पशन सेंटर। आंध्रा सॉरी तेलंगाना बेहतर है क्योंकि उनके पास हैदराबाद है। केरला इज ओके क्योंकि उनके पास गल्फ रेमिटेंसेस से बहुत सारे स्पेंडिंग होगा, तो उन लोग लात मार के प्रोडक्शन को भगा दिया तो भी उनका स्टेट और गवर्नमेंट ठीक है। ओके, शायद गोवा विच वॉज द प्रोडक्शन स्टेट भी ठीक होगा, लेकिन गुजरात को बहुत बैडली इफेक्ट होगा। एंड ये जो जीएसटी, गुजरात अगर रुक सकता था तो रुक कर सकता, लेकिन वंस हमारे चीफ मिनिस्टर प्राइम मिनिस्टर बने तो वी कुड नॉट हैव अपोज्ड बिकॉज ही वांटेड इट। ओके, सो वी मैग्नानिमसली एग्री। ओके, तो इसका मतलब है कि सेंटर ओनस है। इफ गुजरात हैड नॉट एग्रीड, जीएसटी वुड नॉट हैव, इफ तमिलनाडु हैड नॉट। तो अभी प्राइम मिनिस्टर को ये सोचना है कि कैसे गुजरात को वो जो अनइवननेस से करेक्ट कर सकता है, और वो स्टेट फाइनेंस कमीशन को डायरेक्शन देना चाहिए कि इसका जो इंसेंटिव इफेक्ट है उसको न्यूट्रलाइज किया जाए। जी, सॉरी मैं थोड़ा ज्यादा टाइम ले लिया। नहीं कोई बात नहीं, यू हैव सेट द टोन। आपने जो बातें बताई मैं मानता हूँ कि काफ़ी अहमियत रखती है। थैंक यू वेरी मच। હિમાનીબેન, આપણે રાજ્ય સરકાર પૂરતી વાત મર્યાદિત રાખીએ તો આ રાજ્યનું થશે શું? જે અત્યારે દેવું આપણને જોવા મળે છે એ જે આપણે આપે જ હમણાં કીધું કે એ આમ તો જોવા જઈએ તો લિમિટની અંદર છે, કે ફાઇનાન્સ કમિશને એવું કીધું છે કે તમારી કુલ રાજ્યની આવકના 25% સુધી તમે દેવું કરી શકો, અને ગુજરાત સરકારનું 18% છે। સારું પાસું આ થયું કે આપણે એ છે। બીજું, આપણે 2017-18 ની આસપાસ ઘણું બધું દેવું ચૂકવવા માંડવાનું શરૂ કર્યું હતું, કારણ કે 5 કે 7 વર્ષમાં દેવું ચૂકવવાનું હોય તો આપણે એ વસ્તુને સમજીને ભરપાઈ કરવાની આપણે થોડીક ઉતાવળ કરીને વધારે ભરવા માંડ્યા। ચિંતાના 2-3 વિષય છે કે જે કેગના રિપોર્ટમાં બહુ આછકલું વર્તાય છે, પણ ફાઇનાન્સ કમિશન અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ વર્તાવ્યું છે કે ઓફ બજેટ બોરોઈંગ। એટલે રાજ્ય સરકારે શું કર્યું છે કે જે રાજ્ય પોતાનું જે દેવું ઓછું કરી શકે માટે એણે જે સ્પેશિયલ પર્પઝ વેહિકલો બનાવ્યા છે, એટલે દરેક સ્માર્ટ સિટી, ધારો કે વડોદરા સ્માર્ટ સિટી છે કે સુરત સ્માર્ટ સિટી છે, એ બધા માટે આપણે એક કોર્પોરેશન બનાવી। સરકાર આ કોર્પોરેશનને ગેરંટી આપે અને એ કોર્પોરેશનો માર્કેટમાંથી દેવું લે, એટલે સરકારના બજેટમાં આ દેવું ના દેખાય। જી, એટલે આપણને એવો એક ભ્રમ ઉભો થાય કે ભાઈ સરકાર માર્કેટમાંથી પૈસાઓ નથી બહુ બોળા કરી રહી અને દેવું કંટ્રોલમાં છે, પણ આને કહેવાય પેરાસ્ટેટલ એન્ટિટી, સરકારની જ એક સંસ્થાઓ કહેવાય ને, એ લોકોના દ્વારા બોરોઈંગ કરવામાં આવે છે। કેટલાક રાજ્યો આ વસ્તુને દર્શાવે છે પણ ગુજરાત સરકાર નથી દર્શાવતું, એટલે આ એક મહત્વનો મુદ્દો આવે કે આપણે જે અત્યારે 18% કહીએ છીએ, જો આ અને આ લગભગ 100 થી પણ વધારે આવી સંસ્થાઓ છે, એટલે હવે દરેકની બેલેન્સ શીટ જોવી પડે અને એક સાથે ભેગું કરવું પડે। આ પહેલું। બીજી વસ્તુ જે આવે છે કે કયા વ્યાજે આપણે આ દેવું લીધું છે, તો લગભગ 7% થી વધારે, એટલે જો હું એક્ઝેક્ટ તમને આંકડો આપું તો 7.47% વ્યાજે આપણે આ દેવું લીધું છે, આ એવરેજ। અને મોટા ભાગનું દેવું આપણું 82% લગભગ જેવું દેવું આપણું માર્કેટમાંથી જ બોરોઈંગ છે। અને એની સામે જ્યારે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને, માની લો કોઈ સરકારી સંસ્થાઓમાં કે જોઈન્ટ સ્ટોક કંપનીમાં, તો એની સામે જે આપણને વ્યાજ રિટર્ન મળે છે ઇન્વેસ્ટમેન્ટ પર એ 0.09%। એટલે 0.1% પણ કદાચ કહેવાય નહીં। એટલે આ એક સસ્ટેનેબિલિટીનો મુદ્દો આપણી ચિંતાજનક બને। દેવું હોવું એ ખોટું નથી, રાજ્ય સરકાર દેવું કરે જ, કારણ કે અને અત્યારે કોવિડના સંદર્ભમાં ખર્ચ વધવાનો છે, આવક ઓછી થવાની છે, એટલે જેમ પ્રોફેસર સબાસ્ટ્રીને પણ કહ્યું કે હજુ તો આ દેવું વધશે, એટલે
દેવું વધે એનો વાંધો નથી, પણ કેવી રીતે આપણે એના આંકડાઓને રજૂ કરીએ છીએ, અને એ જ વસ્તુ કેગના રિપોર્ટમાં ખાસ કરીને બહાર આવી છે કે કેટલાક ધ્રુવ સર પણ વધારે સારી રીતે કહી શકશે કે જે આંકડાકીય માહિતી અને અકાઉન્ટિંગ નોર્મ્સ હોય એને ક્યાંક વાયોલેટ કર્યા છે આપણે, એ વધારે ચિંતાજનક છે. ધન્યવાદ બેન. દર્શક મિત્રો, હિમાનીબેનને આપણે સાંભળ્યા છે. એમણે જે બીજો મુદ્દો કહ્યો ને ખૂબ ગંભીર છે, ઓફ બજેટ બોરોઈંગ. એટલે બજેટમાં ના દેખાય પણ જુદા જુદા જગ્યાએ રાજ્ય સરકાર ગેરંટી આપી અને એ સ્માર્ટ સિટી માટે હોય કે પછી બીજા કોઈ પર્પઝ માટે હોય તો એ નિગમો અથવા તો એ જે કંઈ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કર્યું હોય એ પૈસા ઉઘરાવે. એટલે આ જે 18% આવે છે આપણું, એ વાસ્તવિક રીતે સાચું નથી, અને એ જો સાચું ના હોય તો ચિંતાનો વિષય છે. બીજું, આપણે જે વ્યાજ ભરીએ છીએ તે 7.47% છે, પણ આપણને જે રોકાણ કરીએ છીએ એમાંથી વ્યાજ મળે છે એ 0.1% પણ નથી. એટલે આપણે એવા ધંધામાં છીએ કે જેમાં હું કરું તારે મોઢામાં આંગળી ને તું કર મારી આંખમાં આંગળી, એટલે આંખ પણ જાય ને આંગળી પણ જાય. આ પ્રકારની નાણાં વ્યવસ્થાપનની ક્ષમતા એ એના ઉપર કેગે પોતાના રિમાર્ક્સ આપ્યા છે કે જે નોર્મ્સ જળવાવા જોઈએ એ આંકડાઓની દ્રષ્ટિએ પણ અને હિસાબી પદ્ધતિઓની દ્રષ્ટિએ પણ જળવાતા નથી. એટલે રાજ્ય સરકારના ખરેખર દેવું કેટલું છે એ આ માત્ર બજેટના ઉપરથી જ આપણે જો ગણવા જઈએ તો એક મોટી ભૂલ કરી રહ્યા છીએ. કારણ કે જે એ સિવાયના જ્યાં રાજ્ય સરકારે ગેરંટી આપી છે, ધારો કે એ લોકો એ દેવું ચૂકવવામાં નિષ્ફળ જશે તો રાજ્ય સરકારે ચૂકવવું પડશે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખરેખર કેટલું દેવું કર્યું છે એ તો પેલા પતંગના દોરાનું ફીંડલું હોય અને એમાં છેડો ખોવાઈ ગયો હોય તેવી વાત છે. એટલે એટલી સરળતાથી તમને મળી શકે એવું નથી. આ ગંભીર બાબત છે અને આંકડાઓની માયાજાળ રચીને આપણે એને કેટલા સમય સુધી છુપાવી શકીશું તે પણ એક સમજવાની વાત છે. સેબેસ્ટિયન સાહેબે કહ્યું વાત સાચી છે કે આપણે જીએસટીમાં માર ખાઈએ છીએ કારણ કે આપણે ઉત્પાદક રાજ્ય છીએ અને આપણું વપરાશ જે મુંબઈ કે પુનાનો છે એટલો વપરાશ અમદાવાદનો, મુંબઈની તો વાત જ નથી પણ પુના જેટલો વપરાશ પણ અમદાવાદનો નથી. એટલે આપણે એમાં માર ખાઈએ છીએ. એટલે આપણે જ્યારે જીએસટી સ્વીકાર્યો ત્યારે આ પરિસ્થિતિ હતી જ. આપણને ખબર છે કે ગુજરાત ઉત્પાદક રાજ્ય છે, ત્યારે જે જીએસટી કેન્દ્ર સરકાર ભેગો કરે છે એમાંથી રાજ્ય સરકારને વધારાનો જીએસટીનો ફાળો આપવો જોઈએ. એ આપે કોણ? ફાઇનાન્સ કમિશન. ફાઇનાન્સ કમિશન એ તો આમ તો બંધારણીય સંસ્થા છે, એને કોઈથી સૂચના ના આપી શકાય, પણ કદાચ માની લો કે વડાપ્રધાનશ્રી એ સૂચના આપે અને આવું કંઈ થાય તો રાજ્ય બચી શકે. બાકી આવનાર સમયમાં રાજ્ય ગંભીર નાણાકીય પરિસ્થિતિ તરફ ધસમસતું જઈ રહ્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ ચર્ચા આપણે બ્રેક પછી આગળ વધારીશું. રોકાવું પડશે અહીંયા એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને ત્યાર પછી આપણે સીધા જઈશું અમરદત્તભાઈ પાસે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક. નમસ્કાર દર્શક મિત્રો, આપણે પ્રોફેસર હિમાનીબેનને સાંભળ્યા, પ્રોફેસર સેબેસ્ટિયન સાહેબને સાંભળ્યા. હવે વારો છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમ ફાઇનાન્શિયલ એક્સપર્ટ એવા આપણા ત્રીજા પેનલિસ્ટ અમરદત્તભાઈનો. શું કહેવું છે અમરદત્તભાઈ? આપને આ બંને નિષ્ણાતોને સાંભળવાનો લાવો મળ્યો. આપના મતે શું, કઈ દિશામાં જઈ રહ્યા છે રાજ્યનું નાણાં વ્યવસ્થાપન? બહુ જ અગત્યના મુદ્દાઓ પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ અને હિમાનીબેને કહેલા છે. રિપીટ નથી કરતો, પણ એક વાત ચોક્કસ છે કે જો ફક્ત ફિગર્સ અત્યારે જોઈએ છીએ તો એવું લાગે છે કે સિચ્યુએશન ઇઝ નોટ ટુ બેડ, એ તમે જે કહ્યું એ પ્રમાણે. પણ ધી બ્યુટી ઇઝ ઓનલી સ્કિન ડીપ. તમે જરાક અંદર આપણે જવા માટે પ્રયત્ન કરીએ તો પહેલાં પહેલું કેગનો ઓબ્ઝર્વેશન છે કે તમારી ખાદ ઓછી બચાવવા માટે તમે લોકોએ 1800-2000 કરોડ જે રેવન્યુ એક્સપેન્સ છે એને તમે કેપિટલ એક્સપેન્સ તરીકે બતાવ્યો. બેને કહ્યું કે ઓફ બેલેન્સ શીટ બોરોઈંગ કરી અને ગેરંટી સામે બોરોઈંગ કરવામાં આવે છે.
એટલે આ બધી બાબત જોઈએ તો આપણું બોરોઈંગ જે અત્યારે 3 લાખ છે, પણ આને જો તમે સરવાળો કરવા જાઓ તો અત્યારે જ તમે 4 લાખ કરોડ પર પહોંચી ગયા છો. સો દેટ્સ અ ફેક્ટ. બોરોઈંગ ઇઝ નોટ ઓલવેઝ બેડ. એ હંમેશા ખરાબ નથી હોતું, પણ તમે કયા પર્પઝ માટે એ લીધેલા પૈસા વાપરો છો તે વધારે અગત્યનું છે. અને જો આજે ઇન્ડિવિજ્યુઅલ પણ આપણે ગાડી ખરીદીએ તો પછી એને કારણે મારે ટેક્સીના પૈસા બચવાના છે, હું વહેલો જઈને વધારે કામ કરી શકવાનો છું, એ પ્રમાણે આપણે વિચારતા હોઈએ છીએ. એટલે આપણે જે ખર્ચા કરીએ તે ખર્ચા જો રેવન્યુ એક્સપેન્સની અંદર કે વધારે ઉત્પાદન થાય નહીં અને વધારે એમ્પ્લોયમેન્ટ મળે એ ટાઈપના ખર્ચાઓ કરવાની જગ્યાએ જો આપણે એવા ખર્ચા કરીએ કે જેનું તમને રિટર્ન ના મળતું હોય તો મારા હિસાબે આ બોરોઈંગ ડેન્જરસ થઈ જાય છે. ટોટલ ફિગરની અંદર આપણું બજેટ લગભગ 2 લાખ કરોડ, 2.25 લાખ કરોડનું છે અને બોરોઈંગ આપણું 3 કરોડ તો ઓલરેડી પહોંચી, 3 લાખ કરોડ તો ઓલરેડી પહોંચી ગયું છે. એટલે તમે તમારી ઇન્ડિવિજ્યુઅલ તરીકે વિચારીએ મારી વર્ષની આવક જો 16 લાખ રૂપિયા હોય અને મારું દેવું જો 20 લાખ રૂપિયા હોય તો એક ચિંતાનો વિષય તો થાય જ, કારણ કે લગભગ દરેક વર્ષે મને જે આવક થાય એના 12 થી 15% વ્યાજ અને પ્રિન્સિપલને પાછા આપવા માટે, કારણ કે બોરોઈંગ માર્કેટ બોરોઈંગ છે એટલે દે આર ગોઈંગ ટુ આસ્ક બેક, અને એ લોન પૂરી કરવા માટે તમારે બીજી લોન લેવી પડે. એટલે ટૂંકની અંદર તમારે બોરોઈંગ વધારતા જ જવું પડે. મને બોરોઈંગની ચિંતા જરાક ઓછી એટલા માટે થાય કે જો આપણે આપણી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જો વધારી શકીએ તો હજી વધારે બોરોઈંગ આપણે કરીએ તો એનો વાંધો નથી. અત્યારે સિચ્યુએશન એવી છે કે કેપિટલ એક્સપેન્સ અને કેપિટલ ઇન્ફ્યુઝન જો આપણે નહીં કરીએ તો આખી ઇકોનોમી ઠબથીને બેસી જશે. એટલે અત્યારે ડેફિસિટ ફિનાન્સ કે બોરોઈંગથી ગભરાવાની જરૂર નથી, પણ એનો યુટિલાઇઝેશન છે એના ઉપર તમારે વધારે ધ્યાન રાખવું જોઈએ. એક નવાઈની વાત મને એ લાગી કે સેન્ટ્રલની અંદર આપણે લોકો અનલોકિંગ ધી વેલ્યુની વાત કરીએ છીએ, ત્યારે ગુજરાત સરકાર અનલોકિંગ ધી વેલ્યુ અંગે કંઈ ખાસ ચિંતિત હોય એવું મને લાગતું નથી, કારણ કે દેર ઇઝ નો રેફરન્સ વિચ ઇઝ કમિંગ કે ગુજરાતના આટલા પીએસયુ છે એમાંથી અમે લોકો આટલા પૈસા ઊભા કરીશું. કારણ કે જો તમારે બોરોઈંગ કરવું પડતું હોય તો તમારી પાસે જે વેલ્યુ લોક છે એની અનલોક કરો તો ગુજરાતમાં ઘણો સ્કોપ છે. મને નવાઈ લાગે છે કે એના વિશે કેમ કંઈ ખાસ વાત કરવામાં આવતી નથી. મોરીસ સાહેબે સાચી વાત કહી કે ગુજરાત એ પ્રોડ્યુસર સ્ટેટ છે, એટલા માટે વી આર ગોઈંગ ટુ સફર એઝ ફાર એઝ જીએસટી ઇઝ કન્સર્ન, અને સેન્ટ્રલે વિચારવું જ પડશે. અને સેન્ટ્રલે આ વખતે 8,000 કરોડ બીજા આપવાની વાત કરી છે. આવા આપ્યા કરશે એના કરતાં કંઈક પરમેનન્ટ સોલ્યુશન લાવવું પડે, અથવા તો તમે એવી સિચ્યુએશન ઊભી કરો કે આવા પ્રોડ્યુસર સ્ટેટે દોડતા દોડતા દિલ્હી જવું પડે અને એ બેગર્સ બોલ તમારે માગવા પડે. એટલે મારા હિસાબે, અને સેકન્ડલી કે ગુજરાતની જો આપણે જીડીપીનો બ્રેકઅપ જોઈએ તો 25 થી 27% જેટલો આપણો એગ્રીકલ્ચર છે, લગભગ 40 થી 45% પણ વધારે આપણે ઇન્ડસ્ટ્રીયલ આપણો આઉટપુટ છે, અને આપણો સર્વિસ સેક્ટર ઇઝ હાર્ડલી 25 to 30%. હવે સર્વિસ સેક્ટર હેઝ અ હ્યુજ સ્કોપ ટુ ઇન્ક્રીઝ, અને એની અંદર અને ગુજરાતીઓ ફરવાના શોખીન છે. જો ગુજરાતમાં જે ડેવલપ કરવામાં આવે તો એનો જે આખો જીએસટીનો કોમ્પોનન્ટ છે તે આપણી પાસે રહે અને આપણી પ્રોડક્ટ જીડીપીની અંદર ઘણો વધારો થઈ શકે. એટલે આ જે બોરોઈંગ કરો કે તમે જે બજેટ કરો એનો ટાર્ગેટ તમે કેટલી ઇન્ટેલિજન્ટલી એનો તમે ઉપયોગ કરો છો, દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ક્રુશિયલ. પણ અમલદત્તભાઈ, જે ટકાવારી છે રેવન્યુ એક્સપેન્ડિચરની એ સતત વધતી જઈ રહી છે. એટલે એ તો એક સમય એવો આવશે કે જ્યારે રેવન્યુ ખર્ચને જ બજેટ નહીં પહોંચી વળે, કેપિટલ એક્સપેન્ડિચર માટે પૈસા જ નહીં હોય. એ થયું છે ઓલરેડી. સમય આવશે નહીં સાહેબ, આવી જ ગયો છે. કારણ કે અત્યારે આપણે સેન્ટ્રલનું બજેટ જુઓ કે ઇવન સ્ટેટનું બજેટ જુઓ, આપણું રેવન્યુ સરપ્લસ નેગ્લિજિબલ છે, અને એ બતાવવા માટે તો પેલી 1800 કરોડને આમથી આમ કર્યા કે તમે બતાવી શક્યા કે મારી ફિસ્કલ ડેફિસિટ એટલી ઓછી છે. એટલે અત્યારે ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ઇવન સ્ટેટ ગવર્મેન્ટ બંનેની પાસે જેટલી આવક છે એટલો ખર્ચો છે, કેપિટલ એક્સપેન્સનો વિચાર કરી શકાય એવું છે જ નહીં, અનલેસ યુ બોરો એન્ડ અનલેસ યુ અનલોક
the value and use it for a proper purpose. એ જો નહીં થાય તો we are going to be in difficulties. અત્યારે 15%ના લેવલ પર છીએ, આપણે we will soon be 25 થી 30%ના લેવલ પર પહોંચી જઈશું એવું મને તો લાગે છે. કારણ કે જે ગ્રોથ પેટર્ન જે બીજા બધા સ્ટડીઝમાં બહાર આવ્યું તે ઇન્ડિયા માટે બધા કહે છે કે 25% 30%, ગુજરાત માટે 22-23 કે 23-24ની અંદર આટલો મોટો ગ્રોથ કોઈ પ્રેડિક્ટ કરતું નથી કે પ્રેડિક્શન હજી સામે આવ્યા નથી. એટલે એનો અર્થ છે કે there is some, કારણ કે આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં MSME અને સ્મોલ સેક્ટર ઇઝ સફરિંગ, અને આખા દેશની ડિમાન્ડ એટલી બધી મોટી નથી કે જેથી મોટા કારખાનાઓને પૂરેપૂરું કામ મળી રહે. એટલે મારા હિસાબે ગુજરાત માટે આવતા 2-3 વર્ષો જરાક વધારે ક્રુશિયલ છે. એ વખતે આપણે બોરોઈંગ કરવું પડશે, પણ એનો સારો ઉપયોગ કરીશું તો એમાંથી બહાર નીકળી જઈશું, પણ અધરવાઇઝ ઇટ્સ અ ટફ ટાઈમ. હિમાનીબેન, જે આશાવાદ અમલદત્તભાઈનો છે એની સાથે આપ કેટલા અંશે સંમત છો? કારણ કે મારા પોતાના વ્યક્તિગત મત પ્રમાણે તો ઘણી બધી બાબતો ઇફ્સ એન્ડ બટમાં સમાઈ જાય છે. આપ કેટલા અંશે સંમત છો? પહેલું આવે રાજ્યના ગ્રોથની વાત ઉપર જે એમણે કહ્યું એ, ભારત કરતા ગુજરાતના ગ્રોથના પ્રોસ્પેક્ટ થોડા જુદા પડે. એક કારણ આપણે વધારે આધાર મેન્યુફેક્ચરિંગ યુનિટ પર રાખીએ છીએ. આપણા ઘણા બધા ક્લસ્ટર રાજકોટમાં, જામનગરમાં એવા છે કે જે એક્સપોર્ટના જોબ માર્કેટ પર આધાર રાખે છે. એટલે આપણે આપણી ઇન્ડસ્ટ્રીના યુનિટ, એના પ્રોડક્ટ્સને બીજી બહારના દેશોની ફેક્ટરીના રો મટીરિયલ માટે વપરાય છે. જો ઇકોનોમિક સ્લોડાઉન દુનિયાભરમાં ચાલુ રહ્યું તો આ ઇન્ડસ્ટ્રીનું એક્સપોર્ટ સફર થાય. આ એક રિસ્ક ફેક્ટર. બીજી મુશ્કેલી જ્યાં આવે એ છે કે આત્મનિર્ભર ભારતની જો સાઈડ ઇફેક્ટ આવશે તો મુશ્કેલી થશે. એટલે આપણે આપણી આયાતોનું અવેજીકરણ કરી શકીએ અને ગુજરાતમાં ચાઇનાથી મંગાવવાને બદલે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ કરી શકીએ તો સારી વાત છે, પણ એ બધી જ GIDCમાં કે બધા જ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગુજરાતમાં શક્ય ના બને. એ પોકેટ્સ માટે બની શકે. ધારો કે અત્યારે પેપર ચાઇનાથી આવતું હતું, એ બહુ જ મોંઘું પડે છે, એટલે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીને બહુ મોટી તકલીફ પડે છે. તો આ આત્મનિર્ભર ભારતની મને એવી ચિંતા છે કે ક્યાંક કોઈક સાઈડ ઇફેક્ટ કોઈ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર પર ના પડે, જેમ કે સિરામિક ઇન્ડસ્ટ્રીને તકલીફ થઈ જ રહી છે. એટલે અને બીજું, ગુજરાતે નવા સમયને ધ્યાનમાં રાખીને જે ડાયવર્સિફિકેશન થવું જોઈતું હતું, લોજિસ્ટિક ઉપર ધ્યાનમાં રાખવાનું, પોર્ટના જે ડેવલપમેન્ટ થવા જોઈતા હતા એ સ્ટેગ્નન્ટ થઈ ગયું. એટલે આ બધાને ધ્યાનમાં રાખીને થોડી મુશ્કેલીઓ પડશે. જો સરકાર અત્યારે ચેતી જાય અને એ પ્રમાણેનું ઇકોનોમિક પ્લાનિંગ આપણે રાજ્ય કક્ષાએ કરીએ અને કેન્દ્રના જ અનુસરણમાં ન આવીએ તો કદાચ શક્ય બને, બાકી ના બને. બાકી તમે જે ધારો છો એ ચિંતા સંપૂર્ણપણે રહે. પછી બીજી વાત આવે છે ફાઇનાન્સીસની, રાજ્યના બજેટની. મુશ્કેલી છેલ્લા 3 વર્ષથી એવી જોવા મળે છે કે ધારો કે ગયા એ જ વર્ષનું 2020નું જ બજેટ, સરકારે એમ કહ્યું કે 2,14,000 કરોડનું બજેટ. જ્યારે વર્ષને અંતે જોવામાં આવ્યું તો લગભગ 25,000 કરોડ રૂપિયા આપણે ઓછા ખર્ચ્યા. હવે સામાન્ય રીતે તો એવું બનતું હોય કે સરકાર વધારે ખર્ચ કરે અને પછી એને નાણાં બોરો કરવા પડે. હવે આ તો બજેટેડ એસ્ટિમેટ કરતા પણ આપણે ઓછા ખર્ચ કર્યા. આનો અર્થ એમ થયો કે આપણે જે એક ડિસિપ્લિન હોવી જોઈએ કે દરેક ડિપાર્ટમેન્ટ પાસેથી એક મંગાવવામાં આવે કે ભાઈ તમારે કેટલા ખર્ચની જરૂર પડશે અને એનું એક ડિલિજન્ટલી મહેનત કરીને આંકડા ઉપર આવવામાં આવે, એમાં ક્યાંક ચૂક થઈ ગઈ. અને આ કેગના રિપોર્ટે પણ નોંધ્યું છે. બીજી વસ્તુ આવે છે કે બીજી એક ચિંતાનો વિષય છે કે ઘણી બધી જે સેન્ટ્રલી સ્પોન્સર્ડ, એટલે રાજ્ય સરકાર પૂરેપૂરા જે સ્કીમ માટે પૈસા આપે છે આપણી પંચાયતોને અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સને, એના નાણાં વપરાયા નથી. એનો અર્થ એમ થયો કે એક, એ નાણાં આપણે મેળવી ના શક્યા અને એનો જે ફાયદો થવો જોઈતો તો રોડ બાંધવામાં અને સામાજિક વિકાસમાં, એ થઈ ના શક્યો.
એટલે માત્ર આંકડાને બતાવીને એમ કે અમે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી બજેટરી મેનેજમેન્ટ એક્ટ એવો કાયદો આવ્યો હતો 2005માં કે જેમાં આપણે દરેક રાજ્યોએ એમ કે 3%ની અંદર આપણી રાજકોષીય ખાત કરવાની, એટલે આપણે એ વસ્તુને બહુ ઢોલ નગારા વગાડીને કહ્યું આપણે અચીવ કર્યું, આપણે રેવન્યુ સરપ્લસ કરી, એટલે રોજે રોજનો જે ખર્ચો હોય એ મારી રોજે રોજની આવકમાંથી નીકળી જાય છે અને ગુજરાતે એમાં બહુ સારું કર્યું. પણ એની પાછળ હવે એ જોવાનું છે કે તમે એ કયા ભોગે કર્યું, એ મુશ્કેલી છે. એટલે સામાજિક વિકાસના ભોગે કર્યું, તમે પંચાયતોના ગ્રાન્ટ્સ ન વાપરીને કર્યું, તમે બજેટમાં દર્શાવેલા નાણાં નહીં વાપરીને એ કર્યું. એટલે આમાં જો સસ્ટેનેબિલિટી એટલે બજેટનું પ્લાનિંગ એ બહુ સિરિયસ મેટર કહેવાય અને એમાં આ રીતના આંકડાઓની સાથેની રમત ન ચલાવી લેવાય. જી, આ બે મુદ્દા મારા છે. એટલે દર્શક મિત્રો, આંકડાઓ સાથે રમત થાય છે. એક બાજુ આપણે બજારમાંથી પૈસા લેવાની વાત કરી છે ને બીજી બાજુ 25,000 કરોડ રૂપિયા બજેટમાં મૂકેલા વપરાતા નથી. એટલે વિધાનસભામાં આમ તો સમિતિ હોય છે, એસ્ટિમેટ કમિટી, એ આ બધું જોતી હોય છે, પણ નાણાં વિભાગે પણ આ બાબતમાં મોનિટરિંગ કરવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. मौलिक साहब, ये जो परिस्थिति है, एक और राज्य सरकार जो उसको खर्च करना है कर नहीं पाती, 25,000 करोड़ रुपया अगर आप खर्च नहीं कर पाते और दूसरी ओर पैसा बाहर से बोरो करती है, तो इसका हल क्या है? क्या ये राज्य सरकार की कोई गलती से हो रहा है या राज्य सरकार सतर्क नहीं है या फिर ऐसा ही चलता है? क्या मानना है आपका? उसका देखो, आप जो बोल रहा है कि खर्चा नहीं हो रहा है, ये सेंट्रल गवर्नमेंट का आई मीन बीजेपी मोदी 1 अगर आप देखा गया तो उनका फर्स्ट बजट वाज 9 months एंड द सेकंड बजट ऑफ कोर्स वाज फुल ईयर. तो ये दोनों बजट में द गवर्नमेंट अंडरस्पेंड इन कंपैरिजन टू द बजट. तो उनका एक्चुअल रेवेन्यू, उसका एक्चुअल टोटल एक्सपेंडिचर कम था बजटेड से. हाँ, ये बहुत ही सरप्राइजिंग है क्योंकि ज्यादातर गवर्नमेंट्स ज्यादा स्पेंड करते हैं. okay? तो मैं बहुत क्यूरियस था और मैंने इसका रीजन निकालने को देखा, कुछ वहां के सेक्रेटरीज वगैरह से बात किए और मुझे ये इंफॉर्मेशन मिला कि सेंट्रलाइजेशन इतना ज्यादा हुआ था उस टाइम पे कि बजट अप्रूव्ड है मिनिस्ट्रीज का, लेकिन मिनिस्ट्रीज वैसे जूनियर मिनिस्टर्स थे और मोर लाइक इंटर्न्स. मिस्टर मोदी का पर्सनालिटी और पीएमओ का होल्ड इतना स्ट्रांग था, तो उन लोग डरते थे कि स्पेंड करो. तो अगर पीएमओ का फुल सैंक्शन, कॉन्शियस सैंक्शन नहीं है, वो देखा नहीं गया, तो उन लोग थोड़ा डिले करते थे स्पेंडिंग. तो इसलिए ये जो 15% लोअर स्पेंडिंग हुआ दोनों बजट में, 7% एंड 15% ऐसे कुछ हुआ. ओके, सो ये कारण है कि इस गवर्नमेंट का एटीट्यूड भी ऐसा है कि बजट पे नहीं ले आना, अगर कुछ स्पेंडिंग करना है तो दूसरा के ऊपर टोक देना, जैसे बैंक्स है या पीएसयूज है या ऑफ बजट गारंटीज से दूसरे लोग स्पेंड करेंगे. और उनका बहुत बड़ा प्रोग्राम है मोनेटाइजेशन का, ओके, वो भी चल रहा है. तो अगर, लेकिन ये तो सब जानते ही है, लेकिन ये बहुत मुश्किल की बात है क्योंकि अभी गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट हैज टू स्पेंड मोर, हैज टू गिव मनी टू स्टेट्स टू स्पेंड मोर, क्योंकि अभी बहुत बड़ा रिसेशन चल रहा है. तो यस, मैं मानता हूं कि इंडस्ट्री, ये जो गुजरात प्लस, सॉरी चाइना प्लस की बात हो रही है, उससे बहुत बेनिफिट हो सकता है इंडियन इंडस्ट्री और गुजरात का इंडस्ट्रीज को भी होएगा. लेकिन हमारे जो अनएम्प्लॉयमेंट है वो बहुत ही ज्यादा है. वैसे अनएम्प्लॉयमेंट फिगर्स पे तो बता रहा नहीं है क्योंकि वो लेबर फोर्स से भी गिर गया, तो एम्प्लॉयमेंट बहुत घट गया. और अगर हम कंपेयर किया जाए तो पहले के बहुत सारे लोग जो एम्प्लॉयड थे वो अभी कंप्लीटली अनएम्प्लॉयड है और वो अनएम्प्लॉयड बोल नहीं रहा क्योंकि वो सर्च भी नहीं कर रहा है जॉब के लिए, उनका प्रोस्पेक्ट इतना कम हो गया. तो अगर पॉवर्टी वगैरह कम होना है और वो जो वर्कर्स, माइग्रेंट्स थे, वो वापस आना है जैसे गुजरात वगैरह में, गवर्नमेंट हैज टू स्पेंड मोर ऑन कैपिटल गुड्स, कैपिटल एक्सपेंडिचर एटसेट्रा.
ये तो बहुत ही सब इकोनॉमिस्ट जो भी उनका ओपिनियन है दूसरे मामले में ये सब एग्री करते हैं, लेकिन गवर्नमेंट ऐसे नहीं सोच रहा है। गवर्नमेंट फैमिली का बजट जैसे आप टाइट करेंगे, अपना सिचुएशन थोड़ा अच्छा नहीं है तो हम बजट को टाइटन करेंगे, वैसे गवर्नमेंट का सोच है। लेकिन गवर्नमेंट का बजट और कंपनीज का बजट और फैमिली का बजट अलग है, ये गवर्नमेंट को समझ गया। इसका ही एक कारण। दूसरा एक मैं बात बताता हूं, देखो अभी गुजरात का देख लीजिए, और डेट हैज इंक्रीज्ड फ्रॉम इन 2021 ओवर द बजटेड एक्सपेंसेस ऑफ, मैं बजट और रिवाइज्ड एक्सपेंस का रिवाइज्ड फिगर्स का देख रहा हूं। ओके, कैपिटल एक्सपेंडिचर अकॉर्डिंग टू द बजट इतना होना चाहिए था, लेकिन उससे 30% लेस हुआ है गुजरात में इस साल 2021। ओके, और सेंटर का जो कॉन्ट्रीब्यूशन होना चाहिए था वो 38,000 करोड़ बजटेड एक्सपेंडिचर था, बजटेड रेवेन्यू ग्रांटेड एड फ्रॉम सेंटर। ओके, उसका सिर्फ 26,000 करोड़ मिला है, ये 32% डिक्लाइन नॉट बिटवीन 2 years बट द रिवाइज्ड वर्सेस बजटेड। तो अभी ये क्या बता रहा है कि हमारा जो कैपिटल एक्सपेंडिचर इज गोइंग टू सफर। ओके, सफर किया है ओके गुजरात का। तो अगर गुजरात को इस टाइम पे डायरेक्ट एड, नॉट बाय रेजिंग द बोरोइंग लिमिट, ओके, अगर बोरोइंग लिमिट भी रेज किया, देयर मस्ट बी अ गारंटी दैट दैट मस्ट बी अ कंडीशन दैट अगर प्रॉब्लम हो गया तो सेंटर उसको सपोर्ट करेगी। ओके, तो ये अच्छा नहीं है कि स्टेट्स के ऊपर ठोका गया, बिकॉज स्टेट्स डोंट हैव द पावर टू क्रिएट मनी, स्टेट्स आर नॉट सॉवरेन। तो ऐसे दिक्कत में सेंटर को करना चाहिए, और सेंटर को अगर स्पेंडिंग डायरेक्टली नहीं करना है तो वो अपने आप अपने बजट पे, अपने बैलेंस शीट पे बोरो करके स्टेट्स को देना है एज ग्रांट्स। तो ये जो ग्रांट इन एड फ्रॉम द सेंटर टू स्टेट्स है वो क्यों गिर रहा है, वो कभी गिरना नहीं चाहिए था। ओके, कोई स्टेट के लिए, और गुजरात के लिए तो 32% गिरावा आ गया है, ये अच्छी बात नहीं है। जी सर, धन्यवाद सर। દર્શક મિત્રો, 3 મુદ્દા મોરીસ સાહેબે કહ્યા ખૂબ અગત્યના છે। એક તો આપણો જે મૂડીગત ખર્ચ થવો જોઈએ, કેપિટલ એક્સપેન્ડિચર થવો જોઈએ, 30% ઓછો થાય। બીજી બાજુ ભારત સરકારે આપણને આપવાના થતા જે પૈસા છે એમાં 32%નો કાપ, એટલે એ પૈસા ઓછા મળે। એટલે સરવાળે બધું ભેગું થઈને તમારી જે પગારની ખર્ચ તો કરવો જ પડશે, જે વ્યાજ આપવાનું છે તે આપવું જ પડશે, કારણ કે રાજ્ય સરકાર ડિફોલ્ટ થાય તો એનું ખરાબ દેખાય। આ બધું બાદ કરતા કરતા છેવટે બલીનો બકરો કોણ બને? તો કેપિટલ એક્સપેન્ડિચર, પુલ બાંધવા, રસ્તા બાંધવા, હોસ્પિટલો બાંધવી, એમાં સાધન સામગ્રી મૂકવી, અને એમાં પછી કોવિડના કારણે વધારાનો ખર્ચ આવ્યો। એટલે રાજ્ય સરકાર જે ખર્ચ કરી રહી છે એમાં માંડ કરીને અત્યારે પગાર કાઢે તે પ્રકારની પરિસ્થિતિ આ બજેટના ખર્ચા જોતા લાગે છે। કેન્દ્ર સરકારે જે આપણને આપવાના પૈસા થતા હતા, 36,000 કરોડ થતા હતા, એના 32% ઓછા પૈસા આપણને આપ્યા। ત્રીજા ભાગના પૈસા કેન્દ્ર સરકારે ઓછા આપ્યા, અને સરવાળે રાજ્ય સરકારના જે નાણાકીય સાધનો છે એ એવા ભીસમાં આવ્યા કે એને બ્રેક મારવી પડી મૂડીગત ખર્ચા ઉપર, કેપિટલ એક્સપેન્ડિચર ઉપર। એટલે રાજ્યના વિકાસ કાર્યો રૂંધાય તે પ્રકારની પરિસ્થિતિ આ બંને ફેક્ટર્સ ભેગા થઈને થઈ। એ વાત મોરીસ સાહેબે આપણને કહી, મને લાગે છે કે એની સાથે સંપૂર્ણપણે સંમત થવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી, કારણ કે જ્યારે મોરીસ સાહેબ જેવા તજજ્ઞ આ બાબત કહેતા હોય ત્યારે એ એમના અનુભવ અને જ્ઞાન બંનેનો નિચોડ છે એમ માનીને આપણે ચાલીએ। અમરદાસભાઈ, આપે આ સાંભળ્યું, આપે હિમાનીબેનને સાંભળ્યા, મોરીસ સાહેબને સાંભળ્યા। સરવાળે એવું લાગે છે કે આપણે ગોળ નાખીએ તો ગળ્યું થાય, પણ ગોળ ઓછો થતો જાય છે, અને આપણે ગળપણની આશા રાખીએ છીએ। તો શું કરવાનું આમાં? આ બંને જે મંતવ્ય રજૂ કર્યા એને જો આપણે સમાગમ કરીએ તો એક તો ખર્ચો ઓછો થયો, અને એનું કારણ સેબેસ્ટિયન મોરીસ સાહેબે સાચું આપ્યું કે એક તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કૂવામાં હોય તો હવાડામાં આવે, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ નાણાં ભીડ હતી એટલે એ લોકો આપી ના શક્યા। અને એ બંનેને, અને બોરોઈંગ તો રહ્યું જ, એનો લોજિકલ કન્ક્લુઝન શું આવ્યું કે તમે અને ખર્ચો ના કરી શક્યા। એનો અર્થ એ થયો કે ઓરિજિનલી તમે બજેટમાં એમ ધાર્યું હતું કે હું બોરોઈંગ કરી અને કેપિટલ એક્સપેન્સ કરીશ,
પણ એની જગ્યાએ તમે બોરોઈંગ કરી અને તમારા રેવન્યુ ખર્ચા ભરપાઈ કરે એટલે કેશ ફ્લો પ્રોબ્લેમ. અને એ એક મોટી ફિનાન્શિયલ ઇનડિસિપ્લિન થઈ કે તમે તમારા ટર્મ લોનના પૈસા તમે પગાર અને બધામાં વાપરી કાઢ્યા. એને કારણે તમને રિટર્ન, હું જે પહેલાં કહેતો હતો કે તમે એ પૈસા ક્યાં વાપરો છો એ અગત્યનું છે, એ પૈસા તમારા રેવન્યુ એક્સપેન્સમાં વાપરી ગયા, જે તમારે કેપિટલ એક્સપેન્સ માટે તમે બોરો કર્યું. અને આવતી સાલ પણ કે સિચ્યુએશન વધારે સારી થવાની નથી કે ગઈ સાલ જે પૈસા ના અપાયા તે ના અપાયા, હવે આવતી સાલ તો નવા પૈસા આપવાના છે. 8,000 કરોડ જે 32% ઓછા આપ્યા છે એ કંઈ ફરીથી બજેટમાં કહ્યું છે કે 8,000 કરોડ આપવાની વાત કરી છે, પણ તો જ્યારે આવે ત્યારે તો બીજા 8 અટકાવીને ઉભા રહેશે. એટલે ઇનફેક્ટ દેર ઇઝ અ હ્યુજ કેશ ફ્લો પ્રોબ્લેમ. અને રાજ્ય સરકારની મજબૂરી ગણો છો કે કેન્દ્ર પાસે પૈસા નથી? મારા હિસાબે મજબૂરી જે હોય તે, પણ એ હકીકતને ધ્યાનમાં લઈને યુ કુડ હેવ ટેકન સર્ટન એક્શન્સ. તમે આ તો ફિગર્સ બહાર આવે, આ તો હજી 19-20 બહાર આવે છે. 20-21 બહાર આવવા દો સાહેબ, ઇટ્સ ગોઈંગ ટુ બી ઇવન વર્સ. કારણ કે 20-21 તો ખરું કોરોનાનું તો વર્ષ છે. આપના મતે રાજ્યના જે વિકાસ કામો છે, રસ્તાઓ છે, પુલ છે, બીજા બધા જે હોસ્પિટલો વધારવી જોઈએ, હોસ્પિટલમાં સવલતો વધારવી જોઈએ, શૈક્ષણિક સંસ્થાઓમાં સવલતો વધારવી જોઈએ, આ બધા વિકાસના ખર્ચાઓ ઘટતા જશે, રોકાઈ જશે, શું થશે? આ બધા વિકાસના ખર્ચાઓ જો બોરોઈંગ વધારશો નહીં તો આ બધા ખર્ચાઓ ઘટતા જશે. તમારે બોરોઈંગ કેટલું વધારશો? તો ચાર્વાક ઋષિ કહ્યું છે કે યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ગ્રતમ પીબેત. તો આ પાછા તો આપવા પડશે ને. ચાર્વાક મુનિ તો ઘી પી જવાના હતા. એટલે એટલા માટે તમારી આવક તમારે વધારવી પડશે જો ભવિષ્યમાં તમારે. નહીં તો એવું થશે કે તમારા બજેટના 50% પૈસા ઇન્ટરેસ્ટ અને બોરોઈંગ માટે કરવા પડશે, અથવા તો તમે જો ઓફ બેલેન્સ શીટ બોરોઈંગ કરી શકો છો એ કરતા બંધ થઈ જશો, કારણ કે કોઈ પૈસા એવી રીતે આપવાનું નથી. એટલે આખી એક સ્થગિત અને પછી ટેક્સ વધારવા માટે અને સોર્ટ ઓફ ઇટ વિલ ક્રિએટ અ મેસ. એટલે મારા હિસાબે ધ સિચ્યુએશન ઇઝ કે વધારે એક્શન લેવાની જરૂર છે. દર્દી આઈસીયુમાં છે એમ કહીએ તો ચાલે. એક જો હું ખાલી એમાં એક મુદ્દો ઉમેરું કે જીએસટીની મુશ્કેલી તો પ્રોફેસર સેબાસ્ટિયને આપણને કીધી. આગળ જતા કદાચ એવું થાય કે ઇન્ટિગ્રેટેડ જીએસટીનું જે આપણને રેગ્યુલર ઇન્ટરવલે પૈસા મળવા જોઈએ, જો એમાં સુધારો થાય. 14% વાળી કમ્પન્સેશન ગ્રાન્ટ તો જુદી વાત થઈ, એ તો 22માં પૂરી થઈ જશે, પણ આઈજીએસટી પણ રેગ્યુલર મળતું નથી. આ એક. બીજું સૌથી મોટી તકલીફ ગુજરાત સરકારની જે થાય છે ને એ બિન કર આવકની છે, નોન ટેક્સ રેવન્યુ, કે એમાં આપણે જો થોડુંક ઢલાન કરીએ. લીકર કન્ઝમ્પશનને ફ્રી કરવું એ પાછો આખો જુદો મુદ્દો થઈ જાય છે. ઘણી બધી વખત ચર્ચા કરી એટલે અત્યારે હું એને નથી ટચ કરતી. પણ રાજ્યની બિનકર આવક ઉપર જે આપણે ફીઝ કલેક્શનમાંથી, યુઝર ચાર્જીસમાંથી, અનલોકિંગ કરીને પીએસયુઝમાંથી, એની ઉપર હજુ સુધી ક્યારેય રાજ્ય સરકારે ધ્યાન આપ્યું નથી. જો કદાચ એને એક નવા પોટેન્શિયલ સોર્સ તરીકે લે તો પણ આવકમાં વધારો થઈ શકે. વાત સાચી છે આપની, પણ આપને એમ લાગે છે કે આ બધું જે આપે કહ્યું એ 2022માં ચૂંટણી હોય અને આ હમણાં નવી સરકાર આવી હોય તો આમાંનું કશું કરી શકે એવું આપને? આ 5-6 વર્ષથી રાજ્ય સરકારને કહેવામાં આવે છે ને એમણે નથી કર્યું, એટલે હવે થાય એવી શક્યતાઓ બહુ દેખાતી નથી. मोरिस साहब, ये एक मुद्दा था कि अनलॉकिंग द असेट्स और नॉन टैक्स रेवेन्यू इंक्रीज की जाए या फिर मेजर्स में बी टेकन विच कैन सप्लीमेंट द इनकम ऑफ द स्टेट गवर्नमेंट. तो ये सब का मतलब तो ये होगा कि कंज्यूमर पे बोझ बढ़ेगा. ये राज्य सरकार 2022 में इलेक्शन आता है देखकर क्या ये कर पाएगी? आपको लगता है? वैसे भी नहीं कर पा रही है, तो 2022 और 2024 को मद्देनजर रखते हुए आपको लगता है कि राज्य सरकार में हिम्मत है वो करेगी? वो आप जो बोल रहा है वो तो एकदम इम्पोर्टेंट है कि कंज्यूमर का ये जो नॉन टैक्स रेवेन्यू की बात हो रही है जी, वो सर्टनली उसका इम्पैक्ट कंज्यूमर्स का डिस्पोजेबल इनकम या उनका नेट इनकम के ऊपर हो जाएगा, क्योंकि सम रेवेन्यू कुछ बढ़ा सकते हैं, पानी में
बिजली तो वैसे भी गुजरात में सबसे ज्यादा है, पेट्रोल पे तो और नहीं बढ़ा सकते, तो उसका स्कोप भी बहुत कम है। ओके, और मेरा ख्याल ये है कि ये सब छोड़ो, अभी बिकॉज ऑफ द रिसेशन अभी किसी का एक्सपेंडिचर कम करने की बात नहीं होना चाहिए जी, ये बहुत बड़ी बात है और दैट इज गेटिंग इग्नोर्ड। तो मैं अभी वापस फिगर्स बता रहा हूं, 1920 में कैपिटल एक्सपेंडिचर 43.5 थाउजेंड करोड़ था, 43,664 करोड़। बजटेड नेक्स्ट ईयर दैट इज 2021 के लिए 52,000 करोड़ था, और रिवाइज्ड एस्टिमेट 2021 का 37,000 करोड़ है। ये 1920 से भी कम है। सो कैपिटल एक्सपेंडिचर इतना कम हो गया है, 30% कम हो गया है। ओके, अभी मैं बता रहा हूं, ये जो हमारे स्टेट उस सेंटर से मिला है, दो तरीका का रेवेन्यू हमें मिलता है सेंटर से। एक ये है कि वो जो मैंने बताया पहले ही, वो 30% रिडक्शन हो गया है, और जो सेंटर टैक्स वापस जो गुजरात को दे रहा है वो भी 30% पे रिडक्शन हो गया है। ओके, सो देखो, स्टेट्स शेयर इन सेंट्रल टैक्सेस वो 20,000 करोड़ था 1920 में जी, बजटेड 2021 में 26,000 करोड़ था, और अभी एक्चुअल 2021 में 18,000 करोड़ हो गया है, -30%। ओके, सिमिलरली ग्रांट्स इन एड जो मैं बताया 25,000 करोड़ से 38,000 करोड़ बजटेड था, बजट एक्सपेंडिचर में बजट एस्टिमेट्स में 2021 में, और वो 26,000 जस्ट कुछ 5% 1920 से ज्यादा ग्रांट इन एड फ्रॉम सर्विस। तो अभी ये ट्रेंड अगर हम आगे देखा जाए, प्रोपोर्शनल ट्रेंड, ओके, विदाउट कॉम्पनसेशन आफ्टर 22 गुजरात का सिचुएशन डिटोरेट होगा। ओके, बट बिकॉज इट्स उसका डिसिप्लिन गुजरात का मच बेटर है देन अदर स्टेट्स, रिलेटिवली उसका पोजीशन स्टिल फॉर अनदर 5 इयर्स शायद ठीक होगा। बट वो कभी वो जो पहले की तरफ रोड्स बनाते थे, सब कुछ करते थे, उसका वो नहीं होगा। एक मोनेटाइजेशन का स्कोप है, लेकिन वो स्टेट गवर्नमेंट के पास नहीं है, वो लैंड मोनेटाइजेशन कर सकते हैं। गुजरात के पास बहुत सारे लैंड पड़ा है, okay? और पर्टिकुलरली म्युनिसिपैलिटीज वो जो टीपी स्कीम करते हैं, कुछ 5% उनके पास है, तो म्युनिसिपैलिटीज वो बेच करके सरवाइव कर सकते, अपना इन्वेस्टमेंट कर सकते। लेकिन अगर गुजरात को कुछ करना है, इट कैन किल 2 birds with 1 stone। जो भी लैंड जिसके गुजरात के पास है, उसका एक प्रॉपर बिड पुअर पीपल और मिडिल क्लास पीपल के लिए ओपन करे, और ऑक्शन बेसिस पे, प्राइस बेसिस पे डेवलप करके उसका कुछ फायदा हो सकता है, कुछ लैंड मोनेटाइजेशन कर सकते हैं। ये एक बात है, बट द बिगेस्ट चंक कैन कम फ्रॉम टूरिज्म, लिकर, सर्विस इंडस्ट्री। अगर सर्विस इंडस्ट्री की बात हो तो गुजरात का सर्विस इंडस्ट्री अगर बढ़ाना है तो टूरिज्म होना चाहिए, अदर हायर लेवल एक्टिविटी होना चाहिए, जैसे फाइनेंशियल सर्विसेज है। तो ये होगा नहीं, क्योंकि इंटरनेशनल कम्युनिटी और जो नॉन गुजराती से उनको इधर आने के लिए अपर लेवल पे, अपर क्लास, उनको थोड़ा मुश्किल लगता है। तो वो कुछ ना कैसे उसको एड्रेस करना चाहिए। थैंक यू सर। जो भी The time is clicking away, but you have made very important observation. દર્શક મિત્રો, સાહેબનું કહેવું એવું છે, મોરેશ સાહેબનું, કે આ અત્યારે આપણે આમ તો બોલતા નથી એટલે ડિસિપ્લિન સારી છે આપણી, ચાલે છે, પણ 5 વર્ષમાં આ બધું કકડભૂસ થઈને તૂટી પડે તે પ્રકારના નાણાકીય વ્યવસ્થાપન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ભવિષ્ય માટેની ચિંતા ખરેખર આપણને કલ્પના ભવિષ્ય માટેની ચિંતાજનક છે. એક વાક્યમાં મારે તમને બંનેને પૂછવું છે, હિમાનીબેન અને અમરદત્તભાઈ, આપને લાગે છે 5 વર્ષ પછીના ગુજરાતમાં આવી ગંભીર સમસ્યાઓ ઊભી થશે? કારણ કે દારૂબંધી તો જાય એવી શક્યતાઓ મને લાગે છે કે ઘણા વખતથી ચર્ચાય છે, એમાં કંઈ થવાનું નથી. દારૂબંધી તો આખો મુદ્દો જુદો છે, એને કારણે તો ઘણો લોસ થઈ રહ્યો છે. અને પહેલાં મેં જ કહ્યું હમણાં કે જો આમનું આમ આ રીતે ચાલ્યા કરશે તો 4-5 વર્ષ પછી પરિસ્થિતિ વધારે વિકટ થશે અને આપણા સેન્ટર સાથેના સંબંધો બગડશે.
અત્યારે તો બધી એક જ સરકાર છે, પણ જો સરકારો બદલાશે જી. તો કારણ કે એ જે આખું જે સ્ટેટની સાથે જીએસટી ને કેવી રીતે તમે જી. વહેંચો છો એની ફોર્મ્યુલા જો સરખી સેટ નહીં થાય તો ફિનાન્શિયલ ક્રાઇસિસ ચોક્કસ આવી રહેશે જી. અને માર્કેટ બોરોઈંગ અત્યારે મળે છે, આવતીકાલે મળતું બંધ થશે. હિમાનીબેન, રાજ્ય અને કેન્દ્રની સરકારો એક હોય એનાથી ફાયદો થાય છે કે નુકસાન? અત્યારે તો ફાયદો થાય છે, કારણ કે સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ હોય કે અત્યારે સેન્ટ્રલાઇઝેશન બહુ થઈ રહ્યું છે, પણ ફાઇનાન્શિયલી કદાચ આપણી પાસે બીજી સરકાર હોત તો આટલું પણ ન મળ્યું હોત. પણ આ પહેલી. પણ બીજી મુશ્કેલી આપણને 33% ઓછું આપે ને આપણે મોં બાંધીને મરચા દળ્યા કરીએ હા, છીએ. એટલે હું હવે એની પર જ આવું છું કે જે બીજી મુશ્કેલી થઈ રહી છે ને, કે ગુજરાતનું પોતાની પોલિસી, પોતાનું આર્થિક મોડલ ગુમાવી અને કેન્દ્રનું અનુકરણ અને કેન્દ્ર જેમ કે એમ જ કરવામાં આપણે સમયમાં પાછા ફરી રહ્યા છે. એટલે તમે જે પ્રશ્ન પૂછો તો પહેલો પણ એનો જવાબ એમ છે કે સમય બદલાયો છે ને, એની સાથે જે 10 વર્ષ પહેલા ગુજરાતના આર્થિક મોડલની વાત કરતા હતા એ પ્રમાણે હવેના 5 વર્ષ આપણું એ આર્થિક મોડલ ના ચાલે, અને માટે કેન્દ્રથી છૂટું પડીને લોકલ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. ધન્યવાદ. દર્શક મિત્રો, કેન્દ્રની સરકાર સામે ગુજરાત બોલી નથી શકતું એવો એક સામાન્ય મત છે, અને પરિણામે આપણે મોં બાંધીને મરચા દળતા હોય એવો ખેલ થાય છે. આ પરિસ્થિતિ જો ચાલુ રહી તો 5 વર્ષની અંદર ગુજરાતની નાણાકીય સ્થિતિ અત્યંત કપરી બનશે. પગાર આપી શકાશે કદાચ, એ પણ તકલીફમાં આવે, એના માટે પણ પૈસા લેવા પડે. અને વિકાસના જે કામો છે, રસ્તા છે, પુલ છે, જે બધી આપણે ગુજરાતીઓ બહુ વિકાસ કરવા ટેવાયેલા છીએ, એ બધા કામો ઉપર બ્રેક લાગી જશે. આ ચિંતાનો વિષય દરેક નાગરિક માટે હોવો જોઈએ. ચિંતાનો વિષય રાજ્ય સરકાર માટે તો હશે જ. એમણે ખરેખર કંઈક જુદું વિચારવું પડશે, આઉટ ઓફ ધ બોક્સ વિચારવું પડશે, અને એ વિચારીને અત્યારથી એનો અમલ કરવામાં આવે તો કદાચ બચી શકાય. આપણે આશા રાખીએ રાજ્ય સરકાર એ દિશામાં ચોક્કસ વિચારશે અને જે કંઈ પગલાં લેવા પડે તે લેશે. એવી એક આશા સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ છીએ. મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે, જે બાંગ્લાદેશ અને આપણી અર્થવ્યવસ્થાને સરખાવવાની અને એમાં બાંગ્લાદેશ ક્યાં છે, કઈ રીતે આગળ નીકળ્યું એ વિશે વાત કરવાનો આવતીકાલનો વિષય રહેશે. મળીએ આવતીકાલે. શુભરાત્રિ. ધન્યવાદ. મોરેશ સાહેબ, આપનો પણ ધન્યવાદ. અમલદત્તભાઈ, આપનો ધન્યવાદ. હિમાનીબેન, આપનો ધન્યવાદ. શુભરાત્રિ.